શું તમને કેન્સરની બીક લાગે છે અને તમે વ્યસન છોડવા માંગો છો? હેલો ફ્રેન્ડ્સ, ડોક્ટર રાજન પટેલ, વિશ્વ આઈએનટી હોસ્પિટલ. કાલના વિડીયોના સંદર્ભમાં મેં તમને જણાવેલું કે જો તમારે લ્યુકોપ્લેકિયા છે અને તમારે એને ટ્રીટમેન્ટ કરાવી છે અને કેન્સરની કાયમ માટે ટેન્શનથી મુક્ત થવું છે તો તમારે વ્યસન પહેલાં છોડવા જરૂરી છે. તો કાલના વિડીયો મેં તમને જણાવેલું કે આ જો નવો વિડીયો બનાવીશ વ્યસન છોડવા માટે શું કરવું. તો પહેલાં તો તમારે મનથી નક્કી કરી લેવાનું છે કે મારે વ્યસન છોડવું છે. અને બીજું કે ભાઈ ઘણા એવા લોકો ટ્રાય કરતા હોય છે કે ભાઈ ધીમે ધીમે ઓછું કરતો જાઓ વ્યસન અને છૂટે, તે પોસિબલ નથી. એક ઝાટકે જ વ્યસન છૂટે અને તમારે એના માટે એક ઉપાય છે કે તમારે શું કહેવાનું, આદુના ટુકડા કરી લેવાના છે નાના નાના અને એને લીંબુના રસમાં બોળી દેવાના છે, થોડું મીઠું નાખી દેવાનું છે અને એને તડકામાં સૂકવી નાખવાના છે. અને સૂકવેલા જે ટુકડા છે એ તમે નાની ડબ્બીમાં તમારી સાથે રાખો. જ્યારે પણ તમને વ્યસનની તલબ લાગે તો એક ટુકડો મોઢા મૂકો, ચૂસ્યા કરો રસ અને પછી છેલ્લે ચાવી જાઓ. અને પછી તમે જો કોઈ પણ જાતની એક્સરસાઇઝ નથી કરતા તો તમે એક્સરસાઇઝ કરવાનું ચાલો, જે પણ ગમે તમને, રનિંગ, સ્વિમિંગ, દોડવાનું, બરાબર છે, ચાલવાનું ફાસ્ટ સ્પીડે, કોઈ એક્ટિવિટી જ્યારે કે ફૂટબોલ રમવાનું ગમે છે, ક્રિકેટ રમવાનું ગમે છે, બેડમિન્ટન રમવાનું ગમે છે. અને તમારા કામ કરવાની જગ્યાએ જ્યારે પણ તમને તલબ લાગે ઊભા થઈ જાઓ અને 5 થી 10 મિનિટ વોકિંગ કરો ફૂલ સ્પીડે અને આ આદુનો ટુકડો ચાવો અને એનો રસ ચૂસો તો તમને એ વ્યસનમાંથી મુક્ત થવાની તમને આ મદદ મળશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઇક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોરવર્ડ કરો અને સેવ કરો. થેન્ક યુ.